Hello friends, welcome to Industrial Chemistry Department, Sir P. Institute of Science. We have already discussed our petroleum and polymer topics in our offline lectures, but due to this pandemic situation, today we'll continue with our online session on YouTube. So from the beginning today, we will start the Petroleum Act of 1934 and its rules. Basically, in this paper of Industrial Safety 601, we will discuss number of rules and regulations such as Petroleum Act, Explosive Act, Gas Cylinder Act, then Insecticides Act, and also some rules for the dock workers. So in this lecture today we will start with the Petroleum Act of 1934 and its rules. So basically, of all the existing legislation in this country which may have any bearing in the field of fire prevention, the Petroleum Act of 1934 is very important when judged in comparison to other entertainment of rules in force. ઓકે સો અહીંયા આપણે બેઝિકલી જો વાત કરવા જઈએ તો પેટ્રોલિયમ એક્ટના જે રૂલ્સ છે 1934ના બરાબર, એની અંદર જે તે સમયે આપણા દેશની અંદર કઈ પ્રકારના રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે કે જે પેટ્રોલિયમ કમ્પાઉન્ડ્સને રિલેટેડ લાગુ પાડવામાં આવ્યા, તો એના માટે ની બધી આપણને માહિતી આપવામાં આવી છે. અને એમાં ઘણું બધું કેટેગરાઇઝ કર્યું છે. દે હેવ કેટેગરાઇઝ નંબર ઓફ થિંગ્સ લાઈક ડીપી મીન્સ ડેન્જરસ પેટ્રોલિયમ, એનડીપી નોન ડેન્જરસ પેટ્રોલિયમ, બટ ઓલ ધીઝ આર products of petroleum, so it is necessary to handle, storage, transport in a proper manner. એટલે અહીંયા આપણે જે ડેન્જરસ પેટ્રોલિયમ કહીએ કે નોન ડેન્જરસ પેટ્રોલિયમ કહીએ કે એવા કમ્પાઉન્ડ છે કે જેનું આપણે હેન્ડલિંગ છે, સ્ટોરેજ છે, બરાબર, એનું ટ્રાન્સપોર્ટેશન છે, ઓકે, એનું પાવરને રિલેટેડ પ્રોબ્લેમ્સ જે કહી શકીએ, એક્સેપ્શન્સ અમુક આવતા હોય, એક્સિડન્ટ્સ રિલેટેડ કોઈ ઇન્ફોર્મેશન હોય, તો આ બધી જ થિંગ્સ છે કે જેને આ પેટ્રોલિયમ એક્ટ ઓફ 1934ની અંદર આવરી લેવામાં આવ્યું ને એને સ્ટ્રિક્ટલી જે કહીએ ને કે ફોલો કરવું પડે. સો અહીંયા જે આપણે વાત કરીએ કે ભાઈ ઇન ધીસ ટોપિક ઓફ પેટ્રોલિયમ એક્ટ 1934, ફર્સ્ટલી which type of compounds are in this petroleum industry, or we can say types of petroleum compounds or petrochemicals. So first of all we'll discuss the liquid compounds like hydrocarbon liquids, and as for example asphalt, aviation spirit, then gasoline, diesel, kerosene, ethyl, fuel oil, then furnace oil, and number of, even though we can say paraffin oil, solvent oil, toluene, turpentine oil, white spirit, wax oil, xylene, and number of compound are included in this type of hydrocarbon liquid. જે કાંઈ બી આપણે નામ લીધા, બરાબર, કે ભાઈ આપણે કે ડીઝલ છે, પેટ્રોલ છે, ફ્યુલ ઓઇલ છે, વેક્સિસ છે, બરાબર છે, પેરાફિન ઓઇલ છે, મોટર સ્પિરિટ છે એટલે જે ગેસોલિન કહીએ, લુબ્રિકેશન ઓઇલ છે, ટર્પેન્ટાઇલ ઓઇલ છે, વ્હાઇટ સ્પિરિટ છે, બરાબર, ઝાયલિન, આપણે ઝાયલિન કમ્પાઉન્ડ પણ ભણવામાં આવે છે. તો આ બધા જ પ્રકારના જે કાંઈ બી કમ્પાઉન્ડ જે છે, બરાબર, એને હાઇડ્રોકાર્બન લિક્વિડ કહેવાય. બીજા અમુક છે કે જેને આપણે
હાઈલી ઇન્ફ્લેમેબલ મિક્સચર કહીએ કે જે કન્ટેન કરતો હોય લિક્વિડ હાઇડ્રોકાર્બન છે, બરાબર, કે એમાં એસિટોન છે, સેલ્યુલોઝ, લેકર્સ, મેટલ પોલિસીસ છે, પેઇન્ટ્સ છે, વાર્નિસીસ છે, એનિમલ્સ છે, આવા બધા ટાઈપના કમ્પાઉન્ડ છે, એનો પણ એમાં સમાવેશ થાય છે. પછી સમ ફિલ્મ્સ હેવિંગ નાઇટ્રેટ બેઝ કમ્પાઉન્ડ, બરાબર, તો એનો પણ આમાં સમાવેશ થાય ને, એઝ વેલ એઝ ધ સોલિડ કમ્પાઉન્ડ વિચ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધીસ કેટેગરી ઇઝ કેલ્શિયમ કાર્બાઇડ. સો અહીંયા આપણે જે પેટ્રોલિયમ એક્ટની અંદર નંબર ઓફ કમ્પાઉન્ડ છે કે જે ડેન્જરસ પેટ્રોલિયમની કેટેગરીમાં આવી શકે અથવા તો નોન ડેન્જરસ પેટ્રોલિયમ કમ્પાઉન્ડની કેટેગરીમાં આવતા હોય છે, તો એવા જે કમ્પાઉન્ડના આપણે જે કાંઈ બી નામ લીધા, બરાબર, કેટેગરાઇઝ કર્યું, બરાબર, તો એ બધા જ કમ્પાઉન્ડ જે છે એનું એને રિલેટેડ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે કે જે લાગુ પાડવામાં આવ્યા છે એ પેટ્રોલિયમ એક્ટ 1934ની અંદર સમાવ્યા છે અને એ આપણે ભણવાના છીએ. તો આપણે સ્ટાર્ટ વિથ ડેન્જરસ પેટ્રોલિયમ કરીએ તો ડેન્જરસ પેટ્રોલિયમની ડેફિનેશન શું છે, બરાબર, તો એટલે કે ડેન્જરસ પેટ્રોલિયમ કહેવાય કોને? તો કે ભાઈ ઓફ ધ આઇટમ મેન્શન જે આપણે કહીએ કે અબોવ આપણે વાત કરી કે ભાઈ જે કાંઈ બી લિક્વિડ કમ્પાઉન્ડ કે સોલિડ કમ્પાઉન્ડ જે કાંઈ બી હતા, પણ ઓલ ધીસ કમ્પાઉન્ડ ધોઝ હેવિંગ અ ફ્લેશ પોઈન્ટ ઓફ ઓલમોસ્ટ લેસ દેન 76 ડિગ્રી ફેરનહીટ, 76 ડિગ્રી ફેરનહીટ કરતાં એનું જે ફ્લેશ પોઈન્ટ છે એ ઓછું હોય એવા બધા જ કમ્પાઉન્ડને છે એ ગ્રુપ કરવામાં આવ્યા છે શેમાં? ડેન્જરસ પેટ્રોલિયમની અંદર. એટલે કે આવા તમામ જે કમ્પોનન્ટ છે એને આપણે ડેન્જરસ પેટ્રોલિયમ તરીકે ઓળખીએ છીએ અને એ બધા જ કમ્પોનન્ટનું જે કાંઈ બી આપણે કહીએ કે એનું સ્ટોરેજ હેન્ડલિંગ એ બહુ જ પ્રોપર મેનરમાં થવું પડે, અધરવાઇઝ એક્સિડન્ટ્સના ચાન્સીસ રહેતા હોય છે. સો અહીંયા એબ્રિવિએશન કહીએ આપણે એટલે શોર્ટ ફોર્મમાં લખવાનું, એટલે ડેન્જરસ પેટ્રોલિયમને આપણે ડીપી તરીકે લખીએ છીએ અને નોન ડેન્જરસ પેટ્રોલિયમ છે એને એનડીપી તરીકે ઓળખીએ છીએ. ઓકે, નો ડાઉટ તમને આ જે કાંઈ બી હું અત્યારે ડિસ્કસ જસ્ટ કારણ કે એક્ટ અને રૂલ્સ છે એટલે એ આપણે ડિસ્કસ જ કરવાના હોય, બરાબર, અને જે એનું ડિસ્કશન છે એને રિલેટેડ જે કાંઈ બી મટીરિયલ છે જે પોઈન્ટ વાઇઝ આપણે ચાલીએ છીએ, બરાબર, તો એ તમને મટીરિયલ પણ હું આફ્ટર લેક્ચર છે અથવા કોઈ પણ એક એક્ટ આખો પૂરો થાય દેન હું તમને પ્રોવાઈડ કરી દઈશ જેથી તમને લોકોને એ ઇઝી રહે. સો અહીંયા ફરી એકવાર પેટ્રોલિયમ એક્ટ 1934 એન્ડ ઇટ્સ રૂલ્સ જે છે એની અંદર આપણે પેટ્રોલિયમ કમ્પોનન્ટનો સમાવેશ કરીએ છીએ કે એવા કમ્પોનન્ટ જે છે કે જે નું આપણે સ્ટોરેજ, હેન્ડલિંગ, ટ્રાન્સપોર્ટેશન, બરાબર, પ્રિવેન્શન છે, એનાથી આપણે કેટલું પ્રિકોશન્સ રાખવાનું છે, બરાબર, એક્સિડન્ટ ન થાય એનું ધ્યાન રાખવાનું, તો એ કઈ રીતના શું કરવું એ આપણને સમજાવ્યું છે. આપણે ઘણી બધી કેટેગરી પાડી, એમાં જુદા જુદા કમ્પાઉન્ડના નામની વાત કરી, પણ ફાઇનલી આપણે એવું કીધું કે બે પ્રકારના આપણે કમ્પોનન્ટની વાત કરીએ, એક છે ડીપી અને બીજા છે એનડીપી. ડીપી એટલે ડેન્જરસ પેટ્રોલિયમ, એનડીપી એટલે નોન ડેન્જરસ પેટ્રોલિયમ. સો અહીંયા ડીપી અને એનડીપીમાં સૌથી પહેલાં આપણે ડીપી કમ્પોનન્ટ્સની વાત કરીએ તો એમાં મોસ્ટલી એવિએશન સ્પિરિટ છે, પેટ્રોલ છે, બેન્ઝિન છે, ગેસ ઓઇલ છે, બરાબર, સેલ્યુલોઝ, લેકર્સ છે અને બીજા અમુક બીજા એવા કમ્પોનન્ટ છે કે જે એનું સ્પેસિફિકલી આપણે ખૂબ જ ધ્યાન રાખવું પડે અને ધોઝ inflammable liquids or etc having a flash point in excess of 76 degree Fahrenheit, બરાબર, એટલે 76 ડિગ્રી ફેરનહીટ કરતાં જે કમ્પોનન્ટનું ફ્લેશ પોઈન્ટ વધારે હોય, બરાબર, એવા તમામ કમ્પાઉન્ડને આપણે જે છે એ કહીએ છીએ એનડીપી, મતલબ નોન ડેન્જરસ પેટ્રોલિયમ. સો ઓલ ધીસ નોન ડેન્જરસ પેટ્રોલિયમ જે છે એ નું જે ફ્લેશ પોઈન્ટની મોસ્ટલી જે રેન્જ છે એ 150 ટુ 200 ડિગ્રી ફેરનહીટને બિટવીન છે. મતલબ કે નોન ડીપી એટલે નોન ડેન્જરસ પેટ્રોલિયમ છે
બરાબર, એના ફ્લેશ પોઈન્ટની જે રેન્જની આપણે વાત કરીએ છીએ તો એ 150 ડિગ્રી ફેરનહીટથી 200 ડિગ્રી ફેરનહીટની વચ્ચે રહેતું હોય છે. નો ડાઉટ, એટલે એનું જે કહીએ ને કે ફ્લેશ પોઈન્ટ વધારે છે એટલા માટે થઈને જેનો ઇન્ફ્લેમેશનનો રેટ છે એ થોડોક ઓછો, પણ એવું નથી. બરાબર, એ ઇન્ફ્લેમેબલ તો છે જ તે, પણ ડેન્જરસ પેટ્રોલિયમની જે કેટેગરી હતી એના કરતાં થોડાક ઓછા ડેન્જર છે, એટલે એને નોન ડેન્જરસની કેટેગરીમાં મૂક્યા છે. બાકી ઓલ ધીસ હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડ આર ઓલવેઝ ડેન્જરસ ઇન માય પોઈન્ટ ઓફ વ્યૂ. બરાબર, મારા પોઈન્ટ ઓફ વ્યૂ પ્રમાણે તો આવા બધા જ કમ્પાઉન્ડ છે એનું આપણે બહુ પ્રોપર મેનરમાં જ ધ્યાન રાખવું પડે, અધરવાઇઝ તો ઓલવેઝ એ ડેન્જરસ જ છે. બીજું કે for the non-dangerous petroleum having a flash point above 200 degree Fahrenheit, as for example heavy oils, these are exempted from the purview or use are concerned. મતલબ કે આપણે જે અહીંયા નોન ડેન્જરસ પેટ્રોલિયમ કે જેના 200 ડિગ્રી ફેરનહીટથી વધારે છે, બરાબર, કે જેમાં આપણે એક નામ પણ લીધું કે ભાઈ હેવી ઓઇલ્સ છે. સામાન્ય રીતે અમુક પ્રકારના જે ઓઇલ વપરાતા હોય જેને એલડીઓ ને એવું કહીએ છીએ, તો એની આખી કેટેગરી પેટ્રોલ ને એના કરતાં તો બહુ જ એ થોડીક ડેન્સ હોય, એટલે એના કારણે એનું કહીએ ને કે જે ઇન્ફ્લેમેશન રેટ જે છે, બરાબર, એ થોડોક નબળો પડે, કે જલ્દી છે એ ફાયરને કેચ ન કરે, એને તાપમાન વધારે આપવું પડે, બરાબર, ત્યારે એ ફાયરને કેચ કરે. બરાબર, પણ ઓવરઓલ અંડર ધ પ્રોવિઝન ઓફ સેક્શન 3 ઓફ ધ એક્ટ, બરાબર, આની અંદર મોસ્ટલી પેટ્રોલિયમ એક્ટનો સેક્શન 3 છે એની ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું છે. આ જે આની થિયરી છે એની અંદર નંબર ઓફ ટાઈમ સેક્શન 3 ને રિલેટેડ વાત થાય છે. એટલે સેક્શન 3 ઓફ ધ એક્ટ, ઇટ ઇઝ laid down that for the import, storage or handling or of petroleum and one must obtain a license. મતલબ કે આ ટાઈપના પેટ્રોલિયમ કમ્પાઉન્ડનું જ્યારે કોઈને ઇમ્પોર્ટ કરાવવાનું હોય, એક્સપોર્ટ કરાવવાનું હોય, સ્ટોરેજ કરાવવાનું હોય, મતલબ કે ટ્રાન્સપોર્ટેશન સ્ટોરેજને રિલેટેડ કોઈ પણ કામ કરવાના હોય, એટ ધેટ ટાઈમ એનું આપણે લાઇસન્સ લેવું છે, ઇટ ઇઝ નેસેસરી. એન્ડ ધ ક્લોઝિસ ડીલિંગ વિથ ઇમ્પોર્ટન્ટેશન are not directly important to fire officers, but this dealing with storage or handling or transport of the petroleum are to be carefully noted. મતલબ કે અહીંયા જે કાંઈ બી આપણે ઇમ્પોર્ટેશન જે કરીએ છીએ, બરાબર, તો એમાં ખાલી લાઇસન્સ લઈ લીધું એટલે બધું પતી ગયું એવું નથી. કોઈ જે ફાયર ઓફિસર હોય કે જે તે એની માટે ઓથોરાઇઝ પર્સન હોય કે જેનું આપણે લાઇસન્સ લઈ લીધું, પણ અગેઇન એન્ડ અગેઇન આની અંદર આપણે સતત ને સતત એનું ટ્રાન્સપોર્ટેશનને રિલેટેડ છે, હેન્ડલિંગને રિલેટેડ છે, સ્ટોરેજને રિલેટેડ છે, બધું જ સતત આપણે ધ્યાન રાખવું પડે. તો આ આપણે જે અત્યારે ડિસ્કસ કર્યું, બરાબર, લગભગ 13 મિનિટ 13.5 મિનિટ જેવું થયું છે, એમાં આપણે જસ્ટ ઇન્ટ્રોડક્શન કર્યું અને ડેન્જરસ પેટ્રોલિયમ શું છે, નોન ડેન્જરસ પેટ્રોલિયમ શું છે એની આપણે થોડીક વાત કરી. પણ હવે આપણે એમાં આગળ વધીએ છીએ કે એમાં જે કન્ડિશન ઓફ જે સ્ટોરેજની વાત કરવામાં આવી છે કે ભાઈ ધ સ્મોલ ક્વોન્ટિટી ઓફ ડેન્જરસ પેટ્રોલિયમ shall however be stored only in securely stoppered glass or stone receptacle shall not be more than 1 quart only, and in case of metal container not more than 5 gallon. સ્ટોન રિસેપ્ટેકલ એવો શબ્દ વાપરે, મતલબ કે એક એવું પાત્ર સ્ટોનનું બનેલું હોય, બરાબર, કે તમને કહું કે સ્ટોપડ ગ્લાસનું હોય અથવા તો કોઈ મેટલનું હોય, પણ એ એકદમ એર ટાઈટ હોવું જોઈએ, બરાબર. અને એની જે કેપેસિટીની વાત કરીએ તો 5 ગેલન્સના મોસ્ટલી જે છે એ કન્ટેનર બનાવવામાં આવે છે. આપણા ઇન્ડિયામાં તો ઘણીવાર આપણે જોતા હોય પેટ્રોલ પંપે ને એમ બધે આપણે ગયા હોઈએ તો અમુક જગ્યાએ મોટા મોટા પીપડા પડ્યા હોય છે, આપણે પીપ કહીએ એને, બરાબર. તો ટાઈપ્સ ઓફ એને ગેલન
જે કહીએ કે એ 5 ગેલન 10 ગેલન પણ આપણે મોસ્ટલી એ રીતના એનું સ્ટોરેજ પર્પઝથી વપરાય. બાકી તો તમને કહું કે પેટ્રોલ પંપમાં એમાં તો ડાયરેક્ટલી તે જે કે વ્હીકલ થ્રુ આવે અને એમાં સીધું એની ટેન્ક હોય એની અંદર તે સીધું ઇન્ટ્રોડ્યુસ કરાવી દે, બરાબર, અથવા તો એને અંદર ડમ્પ કરાવી દે. પણ ઓવરઓલ જે વાત છે કે ભાઈ કન્ડિશન ઓફ સ્ટોરેજની છે કે ઓલ એમ્પ્ટી રિસેપ્ટેકલ્સ છે વિચ હેવ contain a dangerous petroleum should be referred free from petroleum or other inflammable vapor before soldering, brazing or carrying out any other repairs. મતલબ કે જે કાંઈ બી ખાલી પાત્રો થાય છે, બરાબર, તો ખાલી પાત્રોનું પણ ધ્યાન એટલું જ રાખવું પડે, કારણ કે એની અંદર ઘણીવાર એવું બનતું હોય કે ભાઈ એની અંદર જે વેપર્સ છે, બરાબર, એ ક્રિએટ થઈ હોય. કારણ કે કદાચ કેવું બને કે ભાઈ ફોર એક્ઝામ્પલ એક પેટ્રોલનું મોટું પીપ પડ્યું છે, રાઈટ. હવે એની અંદર તમને કહું કે થોડું ઘણું તળિયાના ભાગમાં હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડ હતો. હવે સતત ને સતત તડકામાં પડ્યું રહે અને એ પેક હોય તો એનું વેપર થઈ હોય. હવે એવું બને એવું કે કોઈ રિપેરિંગ કરવાનું છે, લાઈક એ પીપ છે એ કદાચ ક્યાંકથી ઓલું ક્રેક થઈ હોય કે એવું કાંઈ હોય, અથવા તો આજુબાજુમાં કંઈક કામ કરતા હોય કે શોલ્ડરિંગ ચાલતું હોય કે એવા કોઈ પણ કામ કરવામાં આવતા હોય, એવા સમયે જે નાનું એવું ઇગ્નિશન થાય અને એને કારણે પણ આગ લાગી શકે છે. એટલે આવા સંજોગોમાં આપણે જે તમને કહું કે ધ્યાન રાખવું ને ઇટ ઇઝ નેસેસરી. અને બને ત્યાં સુધી આવા જે રિસેપ્ટેકલ્સ હોય કે જે પાત્રો હોય કે જેની અંદર સ્ટોરેજ, તો એ જ્યારે ત્યારે પણ કંઈ એને રિલેટેડ બીજું કામ કરવાનું હોય તો એનું સૌથી પહેલાં સફાઈ છે, બરાબર, અંદર કોઈ હાઇડ્રોકાર્બન માસ છે નહીં, લિક્વિડ છે નહીં, એનું ચોક્કસપણે ધ્યાન રાખવું, બરાબર. હોય તો એને ક્લીન કરી નાખો, પછી એની ઉપર આગળ જે કાંઈ બી પ્રોસેસ કરવી હોય એ કરવાની થાય. ડિરેક્ટલી એમાં કોઈ વસ્તુ કરવી જોઈએ નહીં, નહીંતર એ નુકસાનકારક થઈ શકે છે, એક્સિડન્ટ થઈ શકે છે, બરાબર. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ તો જે આપણે સ્ટોરેજ કન્ડિશનની વાત કરી, ધેન અમુક પોઈન્ટ્સ છે એક્સેપ્શન્સ છે. મતલબ કે આવી બધી જે મેટર્સ છે એની અંદર અમુક કહીએ ને કે એક્સેપ્શન્સ આપવામાં આવ્યા છે કે જેમાં તમને કહું કે કોઈ એવા માણસો છે કે જે ને તમને કહું કે અમુક ગેલન સુધીનું સ્ટોરેજ કરી શકવાની કોઈ લાયસન્સ લેવાની જરૂર નથી, કારણ કે આખી લાઇસનિંગ પ્રોસેસ છે એ આખી ડિફરન્ટ છે. પણ તમને કહું કે કોઈ ગેરેજવાળા હોય, મોટર ગેરેજ છે, વ્હીકલ ટુ વ્હીલરના એના ગેરેજવાળા હોય, તો એ લોકોને વગર લાયસન્સે અમુક ગેલન સુધીનું સ્ટોરેજ કરવાની પરમિશન હોય છે, બરાબર. એટલે એમને કોઈ જાતનું પછી ચેકિંગ કેવું નથી. હા, પણ એ વધારે પડતું જો સ્ટોરેજ રાખે, એમને લાઈક તમને કહું કે 6 ગેલન સુધીની એમને મંજૂરી હોય, પણ 6 ગેલન કરતાં જો એમનું વધારે કન્ટેન કરતા હોય તો એમને ઇન્ક્વાયરી આવી શકે છે, ઇવન ધો એને પેનલ્ટી લાગી શકે છે, નોટિસ આવે. એટલે નંબર ઓફ થિંગ્સ જે એના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે થતું હોય એ પ્રમાણે એની કાર્યવાહી થાય. અધરવાઇઝ 6 ગેલન સુધી એને કોઈ જાતની મંજૂરી લેવાની જરૂર રહેતી નથી. હા, પણ એકોર્ડિંગ ટુ ધ સેક્શન 6 ઓફ ધ એક્ટ, બરાબર, ઇટ ઓલ્સો સેઝ ધેટ કે ભાઈ આવા કોઈ પણ લોકો છે કે જે લોકો રિસેપ્ટેકલ્સમાં જે કાંઈ બી સ્ટોરેજ કરાવે છે કે જે કાંઈ બી એ લોકો એનું હેન્ડલિંગ કર્યું છે, તો એવા તમામ કમ્પાઉન્ડ્સ જે છે તો એના માટે એ લોકોએ એવું કરવું જોઈએ કે ભાઈ જે કાંઈ બી તમને કહું કે પેટ્રોલ રાખ્યું હોય, ડીઝલ રાખ્યું હોય, કેરોસીન રાખ્યું હોય. ઓકે, કેરોસીન તો અત્યારે સરકારે તે ઉપરથી બેન મૂકી દીધો છે, બરાબર. હા, કેરોસીનની આપણે વાત કરીએ તો એકોર્ડિંગ ટુ ધ ફ્રેક્શનેશન ઓફ પેટ્રોલિયમ, એનું વિભાગીય નિસ્યંદન દરમિયાન છે ડીઝલ કરતાં કેરોસીન વધારે મળે છે, બરાબર. પણ એની ઉપર ચોક્કસ કેટાલિટિક પ્રોસેસ કરીને એનો ઓક્ટેન નંબર સુધારીને એને ફ્યુઝની અંદર મિક્સઅપ કરવામાં આવે છે. એટલે અત્યારે ઇઝીલી પેટ્રોલિયમ એટલે મતલબ કેરોસીન છે અવેલેબલ છે જ નહીં.
અને ખૂબ સારી વાત છે કે એનું ઓક્ટેનાક સુધારીને જો આપણી સુધી પહોંચે તો વધારે એક સારા ફ્યુલ તરીકે આપણને મળી શકે. એઝ વેલ એઝ તમને કહું કે જે મંજૂરીની આપણે વાત કરી કે 6 ગેલન્સ સુધીનું લોકો રાખી શકતા હોય છે, પણ એમાંય તેનું જે વર્ક છે તો એ કોઈ ઇલેક્ટ્રિસિટી ની આજુબાજુમાં કોઈ કામ કે ત્યાં કોઈ ઇગ્નિશન થતું હોય, કોઈ વેલ્ડિંગનું કામ થતું હોય, સોલ્ડરિંગનું કામ થતું હોય, તો એવી તમામ જગ્યાએ એ લોકોએ આવું કોઈ પણ સ્ટોરેજ કરી શકતા નથી. એઝ વેલ એઝ જે કાંઈ બી લોકો ત્યાં કામ કરે છે, બરાબર, એ લોકોની પણ સેફટી જે છે એ પહેલાં જોવી પડે. નહીતર આ બધાની અંદર રૂલ્સ રેગ્યુલેશન્સ છે ને એ પણ બહુ અઘરા હોય છે, કારણ કે પેનલ્ટી ક્લોઝિસ જે ગવર્મેન્ટના છે, બરાબર, જે એ બહુ જ અઘરા છે અને એ લોકોને કાયમ માટે સીલ લાગી શકે છે અથવા તો એમને બેન્ડ કરી શકે છે. એટલે નંબર ઓફ થિંગ્સ થતી હોય છે, એટલે પેનલ્ટી ક્લોઝિસ પણ એના ખૂબ જ અઘરા હોય છે. પણ જે કાંઈ બી અંડર સેક્શન 4 એક્ટ છે એને રિલેટેડ જે છે એ બધું જ કામ થતું હોવું જોઈએ. ત્યાર પછી આપણે જે ટોપિક્સમાં આગળ વધીએ કે ભાઈ કન્ડિશન્સ ઓફ સ્ટોરેજમાં એક્સેપ્શનની વાત કરી અને પાવર ઓફ એન્ટ્રીની વાત કરીએ, બરાબર. તો પાવર ઓફ એન્ટ્રીમાં શું છે તો કે ભાઈ અંડર સેક્શન 26 જો બધા સેક્શન આવતા જાય છે, બરાબર. સેક્શન આપણે 3ની વાત કરી, સેક્શન 4ની વાત કરી, બરાબર. ઇવન તો અત્યારે આપણે સેક્શન 26ની વાત કરીએ તો એમાં આપણને એમ કે સેક્શન 26 ઓફ ધ એક્ટ empower the central government of authorize any officer who has reason to believe that storage of or handling of the DP is being carried out in a contravention to the provision of the act to enter such any premises and even to seize or remove or detain any such petroleum it found on search. જો જે મેં તમને પહેલાં વાત કરી ને એ અહીંયા પાવર ઓફ એન્ટ્રીમાં બાબત આવી કે ભાઈ એ જે છે અંડર સેક્શન 26ના એક્ટ જે છે એને રિલેટેડ જે ગવર્મેન્ટ એને ફાયરના અને એના જે ઓફિસર્સ હોય કે જેના અંડરમાં આ ડિપાર્ટમેન્ટ આવતું હોય, તો એ ઓફિસર્સ એ કોઈ પણ જગ્યાએ સર્ચ ઓપરેશનમાં જાય અને એમને એવું કોઈ પણ જગ્યાએ એવું ફીલ થાય કે એવું કાંઈ એમને ફાઉન્ડ થાય કે ભાઈ અહીંયા આવો પ્રોબ્લેમ છે, અહીંયા વધારે સ્ટોરેજ કરે છે, અહીંયા વધારે હેન્ડલિંગ કરે છે, એઝ વેલ એઝ કોઈ જે પ્રમાણે રૂલ્સ રેગ્યુલેશન્સ ફોલો કરવા પડે, બરાબર, કે ભાઈ અમુક પ્રિમાઇસીસમાં ન રાખી શકાય, અમુકમાં દૂર રાખવું પડે, બરાબર. તો એ કોઈ ફોલો ન કરતા હોય તો એ લોકોને ડિરેક્ટલી ઓથોરિટી છે કે જે તે કંપની હોય, જે તે દુકાન હોય કે જે તે જગ્યા હોય એને સીઝ કરી શકે છે, બરાબર. એઝ વેલ એઝ એનું જે આપણે કીધું કે ડિટેઇન કરી શકે છે, રિમૂવ કરી શકે છે, બરાબર. એને ડિરેક્ટ ઓથોરિટી છે. એટલા માટે અહીંયા અંડર 26 સેક્શન જે છે એક્ટ, બરાબર, એ પાવર ઓફ એન્ટ્રીમાં સમાવેશ કરવામાં આવે ને એ બહુ ગંભીરતાપૂર્વક એને ફોલો કરવામાં આવે છે. ત્યાર પછીની જે મેટર છે એ છે એક્સિડન્ટ્સ. ઓબ્વિયસલી જ્યારે પણ કોઈ ડેન્જરસ કેમિકલ્સ, હેઝાર્ડસ કેમિકલ્સ, હાઈલી ઇનફ્લેમેબલ કેમિકલ્સ, હાઇડ્રોકાર્બન કમ્પાઉન્ડ્સ, બરાબર, આ બધાની સાથે જ્યારે આપણે સતત કામમાં રહેતા હોઈએ છીએ ત્યારે આપણને કોઈ પણ રીતે આપણે કહીએ ને કે એક્સિડન્ટ થવાની સંભાવના રહેલી હોય છે. પણ હા, ચોક્કસ પ્રિકોશન્સથી આપણે જો કામ કરીએ તો એવો કોઈ પ્રોબ્લેમ છે નહીં. એટલે આપણને અહીંયા એક્સિડન્ટ્સની અંદર એમ જ કે વેન ધેર આર રીઝન ટુ બિલીવ ધેટ એઝ અ રિઝલ્ટ ઓફ ધ ઇગ્નિશન ઓફ પેટ્રોલિયમ ઓર પેટ્રોલ વેપર any accident has occurred resulting in death of some, then an injury into the cause, બરાબર. તો એ જે વાત છે કે ભાઈ જે કાંઈ પેટ્રોલ કે પેટ્રોલિયમની વેપર કે એને કારણે એક્સિડન્ટ થાય તો કોઈ માણસનું મૃત્યુ થઈ શકે છે અથવા તો કોઈને ઇન્જરી થઈ શકે છે. તો આવા સમયે જે તે એને રિલેટેડ જે પ્રિકોશન્સ રાખવામાં આવે, બરાબર, તો એ રાખવા જોઈએ ને. એને રિલેટેડ જે કાંઈ બી ઓથોરિટીઝ છે, બરાબર, તો એની
એને જાણ કરવી પડે, બરાબર. અથવા તો તમને કહું કે એની ઓથોરિટીમાં આપણા જે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હોય અથવા તો પોલીસ કમિશનર હોય, બરાબર, એની પાસે પણ આ ઓથોરિટી હોય છે કે જે તે એક્સિડન્ટ્સ આવા થાય તો એનું હેન્ડલિંગ જે કરવા માટેની ઓથોરિટી છે તેમાં આપણે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનર જે છે, બરાબર, એ ઓથોરાઇઝ પર્સન ગણી શકાય. ઓકે. સો આફ્ટર એક્સિડન્ટ આપણે જે નેક્સ્ટ એની અંદર પોઈન્ટ આવે છે અને એ છે ટ્રાન્સપોર્ટેશન ઓફ પેટ્રોલિયમ. બેઝિકલી આપણે વાત કરીએ ને તો ટ્રાન્સપોર્ટેશન છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. બિકોઝ રોડ ઉપર જે એનું ટ્રાન્સપોર્ટેશન થતું હોય છે, બરાબર, તો એ ડાયરેક્ટલી કોઈ વ્હીકલની અંદર ટેન્ક લાગેલી હોય અથવા તો જે એના મોટા મોટા ગેલન્સ હોય, બરાબર, એની અંદર ડેન્જરસ પેટ્રોલિયમ હોય કે નોન ડેન્જરસ પેટ્રોલિયમ હોય, તો એ રીતના એની અંદર સ્ટોર કરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ, સિટીમાં એક પ્લેસથી અધર પ્લેસ અથવા તો એક સિટીથી બીજા સિટી, એક સ્ટેટથી બીજા સ્ટેટ એનું ટ્રાન્સપોર્ટેશન થતું હોય. ટ્રાન્સપોર્ટેશનના ઘણા બધા મોડ્સ છે, બરાબર. ફોર એક્ઝામ્પલ તમને કહું કે રોડ ટ્રાન્સપોર્ટેશન છે, શિપથી ટ્રાન્સપોર્ટેશન થાય છે ઓઇલનું એનું, એઝ વેલ એઝ રેલવે છે એમાંથી પણ ટ્રાન્સપોર્ટેશન થતું હોય ને બધા માટે જુદી જુદી પ્રકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એ ફોલો થતા હોય. તમને આના માટે છે ને આપણે જે સિલેબસ માટે જે બુક પસંદ કરવામાં આવી છે એ PDIS ની છે, લેજિસ્લેશન ઓફ સેફટી એન્ડ હેલ્થ, બરાબર. અને એ જે ખૂબ સારી બુક છે અને એની અંદર બધા જ પોઈન્ટ્સ છે, બધા આ એક્ટને રિલેટેડ છે, બધા જ એક્ટ છે એ એની અંદર સમાવેશ કર્યા છે. તમને એનું હું મટીરિયલ પણ પ્રોવાઈડ કરીશ કે જેથી તમે એમાંથી સરસ રીતના વાંચી અને એક્ઝામ રિલેટેડ તમે ક્વેશ્ચન પૂછાય તો તમે લખી શકો. પણ એઝ રિગાર્ડ ટ્રાન્સપોર્ટેશન ધ ડેન્જરસ પેટ્રોલિયમ container shall be gas tight screw cap and also it is a cap made of galvanized sheet iron. એટલે જે કાંઈ બી એનું કન્ટેનર છે તો ઉપર એ તે આખું ગેલ્વેનાઇઝ પેક કરેલું હોય, બરાબર. ઉપર ખાલી એક ઢાંકણા જેટલી તેની જગ્યા હોય, એર ટાઈટ હોય, ક્યાંયથી કોઈ જાતનું લીકેજ ન હોય. બીજું એનું જે મટીરિયલ યુઝ કરવાનું થતું હોય એ મોસ્ટલી નોન કોરોઝિવ ટાઈપ ઓફ મટીરિયલ હોય, એટલે કે જે આપણે મિક્સ એલોય કહીએ, બરાબર. તો એ ટાઈપનું જે મટીરિયલ કહીએ કે જેને કારણે એમાં કોરોઝન ન થાય, તો એ રીતના મટીરિયલનો જો યુઝ થાય તો જે પ્રોબ્લેમ જે એક્સિડન્ટના છે, બરાબર, એ ઓછા થાય, એઝ વેલ એઝ એનું ટ્રાન્સપોર્ટેશન આપણા માટે થોડુંક ઇઝી થઈ જાય. ધ કન્ટેનર મસ્ટ બી સ્ટ્રોંગ ઇનફ ટુ રેઝિસ્ટ નોર્મલ કેરલેસનેસ ઓર રફ હેન્ડલિંગ. કન્ટેનર છે એટલું તો સ્ટ્રોંગ હોવું જોઈએ કે કોઈ માણસ છે એ નોર્મલ એને થોડુંક રફલી એને હેન્ડલ કરે, બરાબર, કે આમ એને ઢાળીને ધક્કો મારે અથવા તો એને જે કાંઈ બી ટ્રાન્સપોર્ટ કરતા હોય તો કોઈક જગ્યાએ ભટકાય, બરાબર, કે એવું કાંઈ થતું હોય. આપણે તો જોઈએ છે ગેસના બાટલાની રીતે લાત મારીને દડાવતા હોય લોકો, તો એ પણ રિસ્કી વસ્તુ છે. ઇટ ઇઝ નોટ સિમ્પલ થિંગ. પણ તોય તે એની મજબૂતાઈ એટલી ઇનફ છે કે એવા મિકેનિકલ શોક જે છે એ ઇઝીલી તમને કહું કે કેરી કરી લે છે, એટલે કોઈ એમાં પ્રોબ્લેમ લગભગ આવતો નથી. પણ ફોર ધ ટ્રાન્સપોર્ટેશન પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વાત કરીએ તો ડેન્જરસ પેટ્રોલિયમ બાય અ ટેન્ક વેગન ઓર વ્હીકલ, the rule says that the filling and discharge of the petroleum into such tank wagons etc. shall be by metal pipe or by arm pipe having electrical continuity, and such filling or discharging shall be at a place having any naked flame nearby. તો અહીંયા ટ્રાન્સપોર્ટેશનને રિલેટેડ જે વાત કરી કે ભાઈ આપણે કોઈ વેગન કે ટ્રકની અંદર જે એનું કન્ટેનર થતું હોય ટેન્ક પાછળ, કે એની અંદર જે આવા ડેન્જરસ પેટ્રોલિયમ આપણે ભરવાના થાય, તો જે કાંઈ બી એનું સ્ટોરેજ, મેઇન સ્ટોરેજ છે ત્યાંથી એનું પાઇપિંગ છે ને દૂર સુધી કરવાનું, અને ત્યાં દૂર જે ટ્રક ઊભો હોય ત્યાં એનો પાઇપ આવતો હોય અને ત્યાંથી જ તેનું ફિલિંગ થાય, બરાબર. અને એવી જ રીતના એ જ્યાં ટ્રાન્સપોર્ટ થયું હોય તો એવી જગ્યાએથી ત્યાં એ ડિસ્ચાર્જ થાય,
તો એમાં એવા જ પ્રોવિઝન, કારણ કે ત્યાં કોઈ ઇલેક્ટ્રિસિટી કે કોઈ નેકેડ ફ્લેમ કે એવું કાંઈ હોય તો એ પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે. કારણ કે આવા બધા ડેન્જરસ પેટ્રોલિયમને એક ખાલી તણખો થાય ને તોય તે એ મોટું સ્વરૂપ લઈ લે, મોટી આગમાં પરિણમે અને એના પરિણામે નંબર ઓફ પ્રોબ્લેમ્સ થાય છે, બરાબર, જાનહાનિ થાય છે, મોટા પાયે નુકસાન થાય છે, એઝ વેલ એઝ આવા કમ્પાઉન્ડ જે છે, બરાબર, કે બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો આવા કમ્પાઉન્ડનો આપણને લોસ જાય છે. એટલે બધા જ પ્રિકોશન્સથી આપણે જો કામ કરીએ તો બધું સારું રહે. In every mechanically driven vehicle for transportation of petroleum by road or other than NDP not in bulk or heavy petroleum, the engine shall be of an internal combustion type, and also the engine fuel tank electric battery shall be effectively screwed from the body of the vehicle by a fire resisting shield carried up above the height of the load and down the within 12 inch of the ground. જો આ ઘણો લાંબો પોઈન્ટ છે, પણ આપણને એવું કીધું કે મિકેનિકલી ડ્રીવન વ્હીકલ હોય, મતલબ ટ્રક કે એવું કાંઈ હોય, તો પહેલી વસ્તુ કે જે કાંઈ બી એન્જિન છે એ કેવું હોવું જોઈએ? ઇન્ટરનલ કમ્બશન ટાઈપ, અંતઃદહન એન્જિન હોવું જોઈએ. ઓકે, એની અંદર બેટરી હોય કે બીજા બધા કોઈ થિંગ્સ હોય, તો એ બધાનું છે એ સ્ટોરેજ, મતલબ કે બેટરી જ્યાં લગાવેલી હોય તો નોર્મલ પાણીના એના ટેન્કર હોય તો પાછળ ક્યાંક ટેન્કની નીચેની બાજુ બેટરી લગાવેલી હોય, તો જ્યાં જ્યાં આવા પેટ્રોલિયમને રિલેટેડ કમ્પાઉન્ડનું ટ્રાન્સપોર્ટેશન થાય ને, તો એ ટેન્કની આજુબાજુમાં તો એવું બેટરી કે કોઈ વસ્તુ હોવી જ ન જોઈએ, બરાબર. ઇન્ટરનલ કમ્બશન ટાઈપ એન્જિન હોવું જોઈએ. અને જે પેટ્રોલિયમની ટેન્ક હોય અને ધારો કે આ આગળનો ડ્રાઈવર સાઈડની કેબિન છે, તો એની વચ્ચે ચોક્કસ અંતર હોવું જોઈએ, ગેપ હોવો જોઈએ, કે જેથી કરી અને બેની વચ્ચે અંતર જળવાઈ રહે અને એને કારણે એક્સિડન્ટ થવાની સંભાવના ન રહે, બરાબર. ઇન એડિશન ઓલ such vehicles shall carry some fire extinguisher media, normally by 2x2 gas foam extinguishers, and adequate dry sand which shall be in an easily accessible position. So અહીંયા એ પણ વસ્તુ નોટ કરવાની છે કે આવા કોઈ પણ નોર્મલ ટ્રકની અંદર કંઈ પાણીના ટેન્કરમાં કે એવું ન રાખો તો ચાલે, પણ આવા જ્યાં ટ્રાન્સપોર્ટેશનની વાત છે તો ત્યાં લાઈક ડ્રાઈવર કેબિનની પાછળ અથવા તો ડ્રાઈવર કેબિનની અંદર એક નાની એવી જે તમને કહું કે ફાયર એક્સટિંગ્યુશરની સિલિન્ડર હોય, બરાબર, તો એ રાખવું જરૂરી છે. તમને હું દેખાડું, અહીંયા મારી પાસે અવેલેબલ છે, મારા ઘરે જ તે હું તમને દેખાડું છું. આ ફાયર એક્સટિંગ્યુશર બધાએ જોયેલું જ હશે, બરાબર. આની અંદર બેઝિકલી ડ્રાય પાવડર ટાઈપનું છે, એટલે અહીંયાથી આ સીલ એક અહીંયા આપેલું છે, એ તોડી નાખીએ, પછી આ યલો જે સ્ટ્રીપવાળું સીલ છે એ પણ તોડી નાખવાનું, અને પછી આવડી આ જે વચ્ચેની કેપ છે એને ખેંચી અને અહીંયાથી આ ઠેસીને ખોલી નાખીએ અને અહીંયાથી આને પુશ કરીએ, એટલે આ જે ભાગ છે, બરાબર, આમાંથી ગેસ છે એ બહાર આવે. બેઝિકલી આ નાનું સિલિન્ડર છે, એટલે આ ટાઈપનું સિલિન્ડર જે છે, બરાબર, એ જો નોર્મલી આવા કોઈ ટ્રક કે એવા કોઈ વ્હીકલની અંદર જો રાખવામાં આવે તો ઇઝીલી એક્સેસિબલ થાય, એઝ વેલ એઝ નાનો એવો કોઈ પ્રોબ્લેમ થયો હોય તો આવા સિલિન્ડરથી પહોંચી શકાય. નો ડાઉટ અત્યારે ટેકનોલોજી છે ને એ ખૂબ જ આગળ વધી ગઈ છે, અને ટેકનોલોજીને રિલેટેડ જો આપણે વિચારવા જઈએ તો એવા અત્યારે તમે એમેઝોન કે એની અંદર પણ તમે ફાયર બોલ્સ કરીને એવું સર્ચ મારજો, ફાયર એક્સટિંગ્યુશર બોલ, કે ભાઈ કોઈક જગ્યાએ ગાડીમાં કે એમાં આગ લાગી હોય ને એ લોકો એના પ્રિવ્યૂ સરસ વિડીયો યુટ્યુબમાં પણ છે કે ઓલું એન્જિનમાં ક્યાંક કે એમ કંઈક આગ લાગી હોય ને એટલે એ એવો બોલને આમ સીધો અંદર થ્રો કરી દે, થ્રો કરે અને અંદર એ બ્લાસ્ટ થાય એટલે જે એમાંથી ગેસ ઇવોલ્વ થાય છે એ એકલો ફોર્સિબલી ઇવોલ્વ થાય કે એ આગને તરત બુઝાવી દે છે. તો ઇટ ઇઝ અ ન્યૂ ટેકનોલોજી. જોકે ઘણા વર્ષ થયા છે, 5-1 વર્ષથી અવેલેબલ થઈ ગયું છે, પણ હવે તો એમેઝોનમાં એમાં ઇઝીલી અવેલેબલ થાય છે. એટલે ટેકનોલોજી વધતી જાય છે એમ આપણા માટે સારું.
ઘણીવાર આપણે ટ્રકની અંદર પાછળની બાજુ ડોલ ટીંગાતી હોય, બકેટ, અને એમાં ધૂળ ભરેલી હોય. આપણને ક્યારેક એવો વિચારે આવે કે આમાં ધૂળ શું કામ ભરી હશે, પણ ઓકે, સેન્ડ છે નહીં, સારામાં સારું મીડિયમ છે આગને બુઝાવવા માટે. કારણ કે જ્યાંથી જે એનો સોર્સ હોય એની ઉપર જો સેન્ડનું લેયર થઈ જાય, નાખી દઈએ તો ત્યાંથી આગ ઉપર આવી શકવાની નથી. એટલે અગેન તમે પેટ્રોલ પંપે કે કોઈ એવી જગ્યાએ પણ જોઈ શકશો કે ત્યાં આજુબાજુમાં લગભગ 8-10 જે છે એ રેતીની ડોલ ભરેલી મૂકેલી હશે, લાલ કલરની ડોલ હશે, ઉપર ફાયર પણ લખ્યું હશે. બરાબર? એટલે આ બધા પોઈન્ટ છે એ એડિશનલી આપણે સમજવા જ જોઈએ કે જેથી આપણને ક્યાંક કોઈક એવો એક્સિડન્ટ જોઈએ, ક્યાંક અનુભવ્યો હોય તો આપણે ત્યારે શું કરવું, હેપતાઈ ન જવાય. આપણે સિચ્યુએશનને કેવી રીતના કંટ્રોલ કરવી, સિચ્યુએશનની સાથે કેમ લડવું, બરાબર, એ આપણે શીખવાનું છે. બરાબર? ત્યાંથી ભાગવા કરતાં એને હેન્ડલ કેમ કરી શકીએ, થઈ શકે છે કે નહીં. ઓકે, હા, ન થઈ શકે એમ હોય તો કોઈ પ્રશ્ન જ નથી, આપણે કરાય નહીં, કારણ કે આપણું કામ નથી. પણ જ્યાં સુધી બહુ નાનું એવું કાંઈ એવું પ્રોબ્લેમ થતો હોય ને આપણાથી ઇઝીલી સોલ્વ થયો હોય તો વી કેન ડુ ઇટ. ઓકે, સો finally the rules also prohibit filling the petrol tank of a motor car or lorry directly from the tank wagon. It also says that so long as filling the or discharge is in process, the engine of the vehicle shall be stopped. That's great thing. આપણે કહીએ કે ઘણાને શું છે કે એવી ટેવ હોય કે ગાડીમાં બેઠા હોય, એસી ચાલુ હોય, પેટ્રોલ ભરાવા જાય એટલે ઢાંકણું ખોલી દે. આમ ગાડીમાં અંદરથી જ તે ખોલવાનું એટલે એ ખોલી દે અને કાચ ખોલીને પૈસા આપી દે કે ભાઈ 2000નું પેટ્રોલ નાખી દે, પાછો કાચ બંધ કરે. પણ ખરેખર ઇન્ટરનલ કમ્બશન ટાઈપ એન્જિન છે, બહાર પેટ્રોલિયમને રિલેટેડ એટલે પેટ્રોલ ભરાઈ રહ્યું છે, તો એવા સમયે ચોક્કસપણે તમારે કારનું એન્જિન છે ને એને બંધ જ કરી દેવું જોઈએ. એ આપણું સ્કૂટર હોય, સ્કૂટરમાં તો ફરજિયાત ડિક્કી ખોલીને પેટ્રોલ ભરાવાનું હોય એટલે આપણે બંધ કરવું જ પડે. પણ કારની અંદર તો પ્લીઝ જેને એ હોય કારને એ લોકો જે કોઈ આવું કરતા હોય, મારી તો એવી પણ એડવાઇસ ખરી કે ભાઈ ગાડીની અંદરથી બહાર જ ઉતરી હોય. ઇવન હા, ઓલો સીએનજી ભરાવતા હોય ને તો એ લોકો એક સરસ આપણને કાયમ કહે જ છે કે ભાઈ પ્લીઝ ગાડીમાંથી બહાર નીકળી જાઓ. હોય બધાને બહાર નીકળી જવું પડે, ગાડીમાં કોઈ નહીં. તો ઇવન તો પેટ્રોલ ડીઝલ ભરાવતો હોય ને તો આ વસ્તુ કરવાની જરૂર છે. એ આપણી સેફટી છે. એટલે હંમેશા કારમાંથી નીકળી જવાનું, ભરાઈ જાય, બરાબર, કમ્પ્લીટ લીડ બંધ થઈ જાય, લોક થઈ જાય, પછી ગાડી લઈને જવાનું. પણ એ એક સેફટી છે, બરાબર, અને આપણા માટે છે ને. તો the types of the vehicle to be used for transportation petroleum also has to conform to minimum requirement in this respect. જે કાંઈ બી મિનિમમ રિક્વાયરમેન્ટ હોય જે તે ટ્રાન્સપોર્ટેશન વ્હીકલની, તો એ ઓલવેઝ ફૂલફિલ થવી જરૂરી છે. બરાબર? તો અહીંયા આપણે આજના આ લેક્ચરમાં પેટ્રોલિયમ એક્ટ 1934 ભણ્યા. પેટ્રોલિયમ એક્ટ ઘણો છે, મોટો એક્ટ છે, અને એમાં આઈ થિંક 2 લેક્ચર તો આપણે જોશે જ તે. એટલે આ પહેલા લેક્ચરની અંદર આપણે જે ભણ્યા એમાં આપણે વોટ ઇઝ પેટ્રોલિયમ એક્ટ ઓફ 1934 એન્ડ ઇટ્સ રૂલ, બરાબર. પછી આપણે ડેન્જરસ પેટ્રોલિયમ, નોન ડેન્જરસ પેટ્રોલિયમની થિયરી ભણ્યા, કન્ડિશન ઓફ સ્ટોરેજ ભણ્યા, બરાબર. દેન પાવરને રિલેટેડ વાત કરી, એક્સિડન્ટને રિલેટેડ વાત કરી, એક્સેમ્પશનને રિલેટેડ વાત કરી, અને છેલ્લે આપણે જે સૌથી મોટો પોઈન્ટ હતો કે જેમાં આપણે ટ્રાન્સપોર્ટેશન ઓફ પેટ્રોલિયમની રિલેટેડ વાત કરી. તો મિત્રો, જે આપણે આ ટોપિક ભણીએ છીએ એમાં મોસ્ટલી બધું છે ને ડિસ્ક્રિપ્ટિવ છે. આમાં કોઈ જાતનો ફ્લો ડાયાગ્રામ કે જે આપણે અત્યાર સુધી ભણતા આવ્યા છે તેવું નથી. એટલે આપણે મારે તે મટીરિયલ જે છે, બરાબર, એમાંથી જે પોઈન્ટ બધા મેં સોર્ટ આઉટ કરેલા છે એ પોઈન્ટને હું સામે રાખીને તમને આપણે બે કોમ્યુનિકેશનમાં તમને સમજાવું છું, બરાબર. એટલે આ જસ્ટ તમે સમજો, ધ્યાન રાખો, પોઈન્ટ્સ નોટ ડાઉન કરો, તો આ એકે એક્ટ છે ને એ અઘરા નથી, કારણ કે યુ કેન રાઇટ ઇન યોર ઓન વર્ડ. પણ ઓકે, કન્સેપ્ટથી આપણા ટુ ધ પોઈન્ટ જવું પડે, બરાબર. હિયર એન્ડ ધેર થવાની જરૂર નથી. ટુ ધ પોઈન્ટ તમે લખો તો તમને એમાં સારા માર્ક તમે મેળવી શકો છો. ઓકે,
તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ત્યાર પછીના બીજા લેક્ચરની અંદર આપણે પેટ્રોલિયમ એક્ટ 1934માં સ્ટોરેજ ઇન બલ્કથી આપણે જે બીજા મુદ્દાઓ છે એની ઉપર આગળ ડિસ્કશન કરીએ છીએ. આજે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.